શું થયું? શું કરે છે? અલ્યા, ખબર જ પડતી નહીં, સાલા વિચાર જ આવી જાય છે. ટેન્શન હોય ને એવું લાગે. તું બહુ વિચારે નહીં તો પાછું તને ઢીંચણમાં દુખાવો પડશે. કાજલ, તું ફટાફટ તૈયાર થઈ જા. આપણે મારા મિત્ર રાજના ત્યાં જમવા જવાનું છે. જમવા જવાનું છે? હા હા. પણ ગાડી તો હું જ ચલાવીશ હો. જો સાંભળ, આપણે રાજના ત્યાં જવાનું છે, યમરાજના ત્યાં નહીં જવાનું. કાજલ, તું મારા જીવનના દરેક ખરાબ સમયમાં મારી સાથે ને સાથે છે. જ્યારે મારે પોતાનું ઘર નહોતું ને ત્યારે તું મારી જોડે હતી. જ્યારે મારા ધંધામાં દેવું થઈ ગયું ને ત્યારે તું મારા દુઃખમાં સાથે ને સાથે હતી. અને જ્યારે હું બીમાર પડ્યો ને જોરદાર, ત્યારે મારા ખર્ચો 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 થઈ ગયો, તોય તું મારી સાથે ને સાથે હતી. હું તો તમારી પત્ની છું, તમારા જોડે તો હોઉં જ ને. તું પત્ની નહીં પનોતી છે. ઓય, હું શું કહેતી હતી, આજ મારા પિયરથી મહેમાન આવવાના, તો તમે રજા મૂકજો ને. ના ભાઈ, જો મારા રજા પાડી મેળ આવે એમ નહીં. તારા પિયર વાળા બે દાડે હોય આવી જોઈએ. મારે બેન આવવાની છે, 2 દિવસ રહેવા. તાર બેન આવવાની હે? લે, હું તો ભૂલી જ છું. મારા શેઠે તો આજ કોમ જ બંધ રાખ્યો. આજ તો રજા જ રજા છે. હું તને એક મસ્ત સવાલ પૂછું. પૂછો. તું મને એટલું કે બેરાને ઇંગ્લિશમાં શું કહેવાય? એ તો બેરો હ, એને ગમે તે કહો, એને જ ખબર પડવાની હ. અલ્યા સાંભળો, હું શું કહું, તમે મને એક સોનાનો સેટ બનાવી આપો, હું 7 જન્મ સુધી તમારી રહીશ. સોનાનો સેટ? સોનાનો સેટ નહીં, હું તને સોનાની બંગડીએ બની આપું, પણ ખાલી બાપા 7-8 જન્મ સુધી જ રાખજો.